जय हिंद विद्यार्थी मित्रों। आज अपने एमकॉम सेमेस्टर 4 में एकाउंटिंग फॉर वर्किंग कैपिटल में तमारे जे पहलू चैप्टर है तेनो जे दाखला 2023 में पूछवामां आवेलो छे तेना आज आपण सोल्यूशन करवाना छीए। तो 2023 में तमारे जे पहलो दाखलो छे तेनी अथवानो जे दाखलो छे राहुल लिमिटेड वाळो तेना आज आपण सोल्यूशन करवाना छीए। तो 2023 में जे अथवानो दाखलो छे पहलो राहुल लिमिटेड वाळो आ दाखलाનું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ। તો સૌપ્રથમ આપણે આ દાખલાની રકમ જોઈશું, ત્યાર પછી આનું સોલ્યુશન કરીશું। તો આજના વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ આપણે આ દાખલાની રકમ જોઈએ તો આપણને રકમમાં કીધેલું છે કે રાહુલ લિમિટેડ 25% કાચા નફાથી માલનું વેચાણ કરે છે। એટલે કે રાહુલ લિમિટેડ જે વેચાણ કરે છે तो तेमां तेनो 25% नफो समायेलो छे। त्यार पछी आपणे कीधेलुं छे के कसाराने उत्पादन पड़तरनो भाग गणवानो छे। एटले के जे वस्तुनुं उत्पादन करे अने तेनुं वेचाण करे छे राहुल लिमिटेड तो तेमां कसारो समायेलो छे। तो आपणे कसारानी गणतरी करवी पड़शे के केटलो कसारो समायेलो छे, कारण के कार्यशील मूडीनी गणतरी करती वखते आपणे कसाराने ध्यानमां लेवानो नथी, कारण के कसारो बिनरोकड़ खर्च कहेवाय। तो आपणे सौप्रथम कसारानी गणतरी करवी पड़शे अने तेने बाद कर्या पछीनी जे रकम छे ते आपणे ध्यानमां लईशुं। त्यार पछी आपणे वार्षिक माहिती आपेली है राहुल लिमिटेडनी। तो आपणे જોઈએ આપણને સૌપ્રથમ વેચાણ આપેલું છે વાર્ષિક 18 લાખ રૂપિયાનું, એટલે કે રાहुल लिमिटेड वार्षिक 18 लाख રૂપિયાનું વેચાણ કરે છે। તો તેમાં આપણને કીધેલું છે કે 2 માસની શાખ પર, એટલે કે અમુક વેચાણ છે તે 2 માસની શાખ પર ઉધારમાં કરવામાં આવે છે જે તેના ગ્રાહકો છે તેને। તો આપણે આને દેવાદારોની ગણતરી કરતી વખતે ધ્યાનમાં લઈશું। त्यार पछी आपणे कीधेलुं छे के माल सामाननो वपराश 4,50,000 रूपियानो थाय छे वार्षिक। तो तेमां आपणे कीधेलुं छे के 1 मासनी शाख पर, એટલે કે આપણે જે માલ સામાનની ખરીદી કરીશું ઉધારમાં વ્યાપારી પાસેથી તો તેને આપણે 1 માસ પછી તેના નાણાં ચૂકવવાના થશે। ત્યાર પછી આપણને ચૂકવેલ મજૂરી આપેલી છે વાર્ષિક 3,60,000ની। તેમાં આપણને કીધેલું છે કે 1 માસ ચૂકવવાનો સમયગાળો છે। त्यार पछी आपणे रोकड़ उत्पादननो खर्च आपेलो छे वार्षिक 4,80,000नो। तेमां आपणे कीधेलुं छे के 1 मास चूकवવાનો समयगाळो छे, એટલે કે 1 मास बाद तेने चूकववामां आवशे। त्यार पछी आपणे कीधेलुं छे के वहीवटी खर्च वार्षिक 1,20,000ना छे, तेनो पण आपणे समयगाळो आपेलो छे चूकवવાનો 1 मासनो। त्यार पछी आपणे वेचाण खर्च आपेलो छे 60,000 वार्षिक। तो ते माटे पण आपणे कीधेलुं छे के त्रिमासिक अगाउथी चूकवવાનો छे, એટલે કે जे 60,000 वार्षिक खर्च थाय छे वेचाणनो तेने आपणे अगाउथी चूकवणी करवानी छे 3 मासनी। त्यार पछी आपणे कीधेलुं छे के कंपनी दरेक काचा माल अने तैयार मालनो 1 महीनानो स्टॉक राखे छे, એટલે કે काचो माल अने तैयार माल। तो के कंपनीना स्टॉकमां काचो माल सामान केटला मास माटे रहे छे तो 1 मास माटे रहे छे, अने तेवी ज रीते तैयार माल सामान केटला मास माटे रहे छे स्टॉकमां तो ते पण 1 मास माटे रहे छे। એટલે કે काचो माल सामान अने तैयार माल सामान राहुल लिमिटेडना स्टॉकमां 1 महीनानो रहे छे। त्यार पछी आपणे कीधेलुं छे के ते रूपिया 1 लाख रोकड़ पण राखे छे, એટલે કે આપણને અહીં હાથ પરની રોકડ સિલક આપેલી છે 1 લાખ રૂપિયા। તો આપણે હાથ પરની રોકડ સિલક 1 લાખ રૂપિયા ધ્યાનમાં લઈશું। ત્યાર પછી આપણને કીધેલું છે કે 15% આકસ્મિક જોગવાઈ ધારીને તમારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત દર્શાવતું પત્રક તૈયાર કરવાનું। તો આપણે આના આધારે રાहुल लिमिटेडની કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે તેની આપણે અહીં ગણતરી કરવાની છે। તો ચાલો આપણે દાખલાનું સોલ્યુશન કરીએ। तो સૌપ્રથમ તમને જ્યારે પણ આ રીતનો દાખલો પૂછાય ત્યારે તમારે સૌપ્રથમ કાર્યશીલ મૂડીનું પત્રક તૈયાર કરવાનું રહેશે। તો તમારે આ મુજબ કાર્યશીલ મૂડીનું પત્રક બનાવવાનું છે, રાहुल लिमिटेडનું કાર્યશીલ મૂડીની જરૂરિયાત દર્શાવતું પત્રક। સૌપ્રથમ આપણે વિગત, ત્યાર પછી રકમ રૂપિયા આપણે ધ્યાનમાં લઈશું। તો આ પત્રકમાં 2 મુખ્ય બાબત આવશે, એક તો ચાલુ મિલકતો અને બીજું ચાલુ દેવા। તો સૌપ્રથમ આપણે કુલ ચાલુ મિલકતની ગણતરી કરીશું, ત્યાર પછી તેમાંથી આપણે ચાલુ દેવા બાદ કરીશું તો આપણને અહીં કાર્યશીલ મૂડી મળશે। તો સૌપ્રથમ આપણે ચાલુ મિલકતો અહીં ધ્યાનમાં લઈશું, એટલે કે કરંટ એસેટ્સ। તો ચાલુ મિલકતમાં આપણે સૌપ્રથમ કઈ બાબત ધ્યાનમાં લઈશું તો સૌપ્રથમ આપણે ચાલુ મિલકતમાં હાથ પરની રોકડ સિલક છે તે આપણે હંમેશા ધ્યાનમાં લઈશું। આ આપણને દરેક દાખલામાં આપવામાં આવેલી હશે। તો આપણે અહીં જોઈએ આપણને કેટલી રોકડ સિલક આપેલી છે। તો આપણને અહીં દાખલામાં લાસ્ટમાં કીધેલું છે કે તે 1 લાખ રોકડ પણ રાખે છે, એટલે કે હાથ પરની રોકડ થશે 1 લાખ રૂપિયા। તો આ આપણે ધ્યાનમાં લઈશું। तो સૌપ્રથમ આપણે લખીશું હાથ પરની રોકડ, એટલે કે કેશ ઇન હેન્ડ, તો 1 લાખ રૂપિયા આવશે। ત્યાર પછી આપણે બીજી વિગત કઈ ધ્યાનમાં લઈશું ચાલુ મિલકતોમાં તો બીજી વિગત આપણે કાચા માલ સામાનની ધ્યાનમાં લઈશું, એટલે કે રો મટીરિયલ। તો
સ્ટોકમાં રહેલ કાચો માલ કેટલો છે તેની આપણે અહીં ગણતરી કરવાની છે. તો કાચા માલ સામાન અંગે આપણને દાખલામાં શું માહિતી આપેલી છે તેના આધારે આપણે આની ગણતરી કરીશું. તો આપણે જોઈએ તો આપણને દાખલામાં કીધેલું છે કે માલ સામાનનો વપરાશ 4,50,000 રૂપિયાનો છે વાર્ષિક. તો આપણને વાર્ષિક આપેલું છે. તો આપણે આના આધારે માસિક કાચા માલ સામાનની ગણતરી કરીશું. તો આપણને વાર્ષિક આપેલું છે 4,50,000. તો આને સૌપ્રથમ આપણે આના આધારે માસિક ગણતરી કરીએ. તો કાચો માલ સામાન તો સૌપ્રથમ વાર્ષિક આપેલો છે 4,50,000 ભાગ્યા 12 માસ આપણે કરીશું. તો આપણને માસિક મળશે કાચો માલ સામાન 37,500 રૂપિયાનો. તો આ થશે માસિક કાચો માલ સામાન. તો આપણને કાચા માલ સામાન અંગે શું કીધેલું છે? તો આપણને દાખલામાં સૂચના આપેલી છે અહીં લાસ્ટમાં કે કંપની દરેક કાચો માલ અને તૈયાર માલનો સ્ટોક 1 મહિનાનો સ્ટોકમાં રાખે છે. એટલે કે રાહુલ લિમિટેડ પોતાના સ્ટોકમાં કાચો માલ સામાન 1 માસનો રાખે છે અને તૈયાર માલ સામાન પણ 1 માસનો રાખે છે. તો આપણે સૌપ્રથમ કાચા માલ સામાનને ધ્યાનમાં લઈશું કે કાચો માલ સામાન 1 મહિના માટે સ્ટોકમાં રહે છે. તો 1 માસ આપણે ધ્યાનમાં લઈશું. તો માસિક આવશે કાચો માલ સામાન 37,500નો અને 1 માસ માટે રહે છે સ્ટોકમાં. તો 1 માસ ધ્યાનમાં લઈશું. તો આપણને અહીં મળશે કાચો માલ સામાન 37,500 રૂપિયાનો. તો આપણને અહીં માસિક કાચો માલ સામાન મળશે 37,500 રૂપિયાનો. તો આ થશે કાચા માલ સામાનની ગણતરી. ત્યાર પછી તેવી જ રીતે આપણે તૈયાર માલ સામાનની ગણતરી કરીશું. તો અહીં આપણને અર્ધ તૈયાર માલ સામાન અંગે કોઈ પણ સૂચના આપવામાં આવેલી નથી. તો માટે આપણે તેને ધ્યાનમાં લેતા નથી. તો આપણે તૈયાર માલ સામાનને ધ્યાનમાં લઈશું. તો તૈયાર માલ સામાન એટલે કે ફિનિશ ગુડ્સ. તો તેની આપણે ગણતરી કઈ રીતે કરીશું? તો આપણને તે અંગે દાખલામાં સૂચના આપેલી છે તેને આપણે ધ્યાનમાં લઈને આની ગણતરી કરીશું. તો આપણને અહીં વેચાણ આપેલું છે વાર્ષિક 18 લાખનું અને આપણને અહીં કાચા નફાનો દર પણ આપેલો છે 25%. તો આપણે વેચાણમાંથી નફો બાદ કરીશું તો આપણને અહીં પડતર મળશે. તો આપણને ખ્યાલ છે કે આપણે તૈયાર માલની પડતર એટલે કે વસ્તુ તૈયાર થવા માટે કુલ કેટલી પડતર થાય છે તેની આપણે અહીં ગણતરી કરવાની છે. તો આના આધારે આપણે તેની ગણતરી કરીશું. પરંતુ આપણને અહીં કીધેલું છે કે કસારા અને ઉત્પાદન પડતરનો ભાગ ગણવાનો છે. એટલે કે અહીં કસારો પણ સમાયેલો છે આમાં. તો આપણે કેટલો કસારો સમાયેલો છે સૌપ્રથમ આપણે તેની ગણતરી કરીશું. ત્યાર પછી આપણે તૈયાર માલની પડતરની ગણતરી કરીશું. તો સૌપ્રથમ કેટલો કસારો સમાયેલો છે તે આપણે ગણતરી કરીશું. તો આપણે અહીં વર્કિંગ નોટ કરવી પડશે. તો કસારા અંગેની ગણતરી તો તે આપણને કઈ રીતે મળશે? તો સૌપ્રથમ આપણને વેચાણ આપેલું છે વાર્ષિક 18 લાખનું તે આપણે ધ્યાનમાં લઈશું. ત્યાર પછી આપણને કાચા નફાનો દર આપેલો છે 25% દાખલામાં. તો તે આપણે ધ્યાનમાં લઈશું. એટલે કે 18 લાખના 25% નફો થશે. તો 18 લાખના 25% આપણે કરીશું તો નફો થશે 4,50,000નો. તે આપણે બાદ કરીશું કુલ વેચાણમાંથી. તો આપણે નફો બાદ કરીએ તો આપણને અહીં કુલ પડતર મળશે. એટલે કે ઉત્પાદનની પડતર મળશે 13,50,000ની. તો આ થશે ઉત્પાદનની પડતર. પરંતુ આમાં કસારો સમાયેલો છે. તો કેટલો કસારો સમાયેલો છે તેની આપણે અહીં ગણતરી કરવાની છે. તો આ જે પડતર છે કસારા સહિતની છે. તો આપણને દાખલામાં વસ્તુ બનાવવા માટેની જે પડતર થાય છે તે આપણને દાખલામાં આપેલી છે. તો તેનો આપણે ટોટલ કરીશું. તો જે વસ્તુ બનાવવા માટેની જે ખરેખર પડતર થાય છે તે આપણને મળશે. તો આપણે આમાંથી બાદ કરીશું કુલ પડતરમાંથી. તો આપણને જે કસારો સમાયેલો છે આમાં તે મળશે. તો આપણે જોઈએ કે આપણને દાખલામાં વસ્તુ બનાવવા માટેની જે ખરેખર પડતર થાય છે તે કેટલી આપેલી છે. તો સૌપ્રથમ વસ્તુ બનાવવા માટે જે માલ સામાનનો ખર્ચ થાય છે તે આપણને આપેલો છે દાખલામાં. તો આપણને એ કીધેલું છે કે માલ સામાનનો વપરાશ વાર્ષિક કેટલો છે 4,50,000. તો આપણે ધ્યાનમાં લઈશું. તો સૌપ્રથમ આપણે માલ સામાનનો ખર્ચ છે તે લખીશું 4,50,000. તેવી જ રીતે આપણે જે મજૂરીનો ખર્ચ થાય છે તે પણ અહીં ધ્યાનમાં લઈશું. તો મજૂરી આપણે કેટલી ચૂકવવી પડે છે વસ્તુ બનાવવા માટે? તો મજૂરી આપણે વાર્ષિક 3,60,000ની ચૂકવવી પડે છે. તો તે આપણે ધ્યાનમાં લઈશું 3,60,000. કુલ ઉત્પાદનનો ખર્ચ થશે 5,40,000નો. અને આ સિવાય આપણને અહીં કીધેલું છે કે રોકડ ઉત્પાદનનો ખર્ચ કેટલો થાય છે 4,80,000નો. તો આને આપણે બાદ કરીશું. તો 5,40,000માંથી આપણે રોકડ ઉત્પાદનનો ખર્ચ કેટલો થાય છે 4,80,000 તે પણ આપણે બાદ કરીશું. તો 5,40,000 માઇનસ 4,80,000 એટલે કે આપણને અહીં મળશે 60,000. તો આ આપણો થશે કસારો. તો આ રીતે આપણે કસારાની ગણતરી કરવાની છે. કારણ કે આપણને દાખલામાં કીધેલું છે કે કસારો ઉત્પાદન પડતરનો ભાગ છે. તો એટલા માટે આપણે આ રીતે ગણતરી કરવી પડી. જો આપણને દાખલામાં કીધું હોય કે કસારા સિવાયની આપણને રકમ આપવામાં આવેલી છે તો આપણે ડાયરેક્ટ જે વેચાણ છે તેના 25% કરીશું તો આપણને ડાયરેક્ટ પડતર મળી જશે. તો તે જ પડતર આપણે તૈયાર માલ માટે ધ્યાનમાં લેવાની. પરંતુ અહીં કસારો સમાયેલો છે તો માટે આપણે આ રીતે ગણતરી કરવી પડશે. તો કુલ પડતર થશે કસારા સહિતની 13,50,000ની. તેમાંથી આપણે જે ખરેખર પડતર થાય છે તે આપણે બાદ કરીશું. તો આપણને અહીં મળશે 60,000.
તો આ રીતે કસારાની ગણતરી કરવાની છે, એટલે કે કસારો કેટલો થશે આપણે અહીં 60,000નો, તો તે આપણે બાદ કરીશું કુલ પડતરમાંથી. તો આપણે તેની ગણતરી કરીએ. તો સૌપ્રથમ વેચાણ તો આપણને આપેલું છે 18 લાખનું, અને વેચાણ પર નફો પણ આપેલો છે 25%, તે આપણે બાદ કરીશું 4,50,000, એટલે કે કુલ પડતર કેટલી થઈ 13,50,000ની. આપણે ઉપર જે મુજબ ગણતરી કરી તે મુજબ જ આવશે. તો કુલ પડતર આપણી થશે 13,50,000ની. તો કુલ પડતરમાં કસારો સમાયેલો છે, તો કેટલો કસારો સમાયેલો છે તેની આપણે અહીં ગણતરી કરી. તો 60,000નો કસારો સમાયેલો છે, તો તે આપણે બાદ કરીશું. તો કુલ પડતરમાંથી કસારો 60,000નો આપણે બાદ કરીશું, તો આપણને અહીં ખરેખર પડતર મળશે 12,90,000ની. એટલે કે કોઈ પણ વસ્તુ આપણે બનાવી હોય તો તે વસ્તુ બનાવવા માટેની કુલ પડતર કેટલી થશે, ખરેખર 12,90,000ની થશે. તો આ વાર્ષિક પડતર છે. તો આના આધારે આપણે માસિક પડતરની ગણતરી કરીશું કે કંપનીને વસ્તુ બનાવવા માટે માસિક કુલ કેટલી પડતર થાય છે તેની આપણે ગણતરી આના આધારે કરીશું. તો તૈયાર માલ સામાન માટેની પડતર છે 12,90,000ની વાર્ષિક, તે આપણે ધ્યાનમાં લઈશું. તો તૈયાર માલ માટે આપણે વાર્ષિક પડતર ધ્યાનમાં લઈશું 12,90,000ની ભાગ્યા 12 માસ કરીશું, તો આપણને માસિક પડતર મળશે. એટલે કે કોઈ પણ વસ્તુ તૈયાર થાય તો તેના માટે માસિક પડતર કેટલી થશે, 1,07,500ની થશે. અને આ સિવાય આપણને તૈયાર માલ સામાન અંગે દાખલામાં જે સૂચના આપેલી છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણને દાખલામાં કીધેલું છે કે કાચો માલ સામાન અને તૈયાર માલ સામાન સ્ટોકમાં 1 મહિના માટે રહે છે. તો તૈયાર માલ પણ 1 મહિના માટે રહે છે, તો તેના માટે પણ આપણે 1 માસ ધ્યાનમાં લઈશું. તો અહીં 1 માસ ધ્યાનમાં લઈશું, એટલે કે 1,07,500 માસિક આવશે, અને ગુણ્યા 1 માસ, એટલે કે તૈયાર માલની પડતર થશે 1,07,500ની. તો આ રીતે તૈયાર માલ સામાનની આપણે ગણતરી કરવાની હતી. તો આ થશે તૈયાર માલ સામાનની પડતર 1,07,500. ત્યાર પછી આપણે દેવાદારો ધ્યાનમાં લઈશું. તો દેવાદાર એટલે શું, સૌપ્રથમ આપણે તે સમજીએ. તો દેવાદાર એટલે કે એવા ગ્રાહકો કે જેને કંપની ઉધારમાં માલ સામાનનું વેચાણ કરે છે. એટલે કે અહીં રાહુલ લિમિટેડ જે ગ્રાહકોને ઉધારમાં માલ સામાનનું વેચાણ કરે છે તેવા ગ્રાહકો રાહુલ લિમિટેડ માટે દેવાદાર બનશે. તો આપણને દાખલામાં કીધેલું છે, તો આપણને જે વેચાણ આપેલું છે 18 લાખનું, તેમાં આપણને કીધેલું છે કે 2 માસની શાખ પર, એટલે કે રાહુલ લિમિટેડ 2 માસની શાખ પર ઉધાર વેચાણ કરે છે. તો આપણે દેવાદારોની ગણતરી કરતી વખતે આને ધ્યાનમાં લઈશું. તો આપણે અહીં દેવાદારોની ગણતરી કઈ રીતે કરશું. તો આપણને અહીં દાખલામાં કોઈ સૂચના આપવામાં આવેલી નથી કે દેવાદારોની ગણતરી આપણે વેચાણના આધારે કરવી કે વેચાણ પડતરના આધારે. તો જ્યારે પણ આપણને દાખલામાં કોઈ સૂચના આપવામાં આવેલી ન હોય ત્યારે આપણે દેવાદારોની ગણતરી વેચાણ પડતરના આધારે કરીશું. તો તેની આપણે અહીં ગણતરી કરીશું વેચાણ પડતરની. તો સૌપ્રથમ આપણે જે કુલ પડતર છે તેની તો આપણે ગણતરી અહીં કરેલી જ છે કે કુલ પડતર કેટલી થાય છે, ખરેખર 12,90,000ની. તેની આપણે ગણતરી અહીં કરેલી જ છે. તો આ થશે કસારા બાદની કુલ પડતર 12,90,000. તો આ સિવાય આપણે વેચાણ માટે અન્ય કયા ખર્ચા કરવા પડે છે તેને પણ આપણે અહીં ધ્યાનમાં લેવાના થશે. તો આપણે આ સિવાય અન્ય જે ખર્ચ આપણે કરીએ છીએ વેચાણ માટે તેને આપણે અહીં ઉમેરી દઈશું. તો આપણને અહીં મળશે વેચાણ માટેની પડતર. તો આપણે અહીં દાખલામાં જોઈએ તો આપણને અહીં કયા કયા ખર્ચા આપેલા છે વેચાણ માટેના અન્ય. તો આપણને અહીં કીધેલું છે કે વહીવટી ખર્ચ, એટલે કે આપણે વેચાણ કરવા માટે અન્ય જે વહીવટી ખર્ચા કરવા પડે છે વાર્ષિક 1,20,000ના, તે આપણે ધ્યાનમાં લઈશું. તો વહીવટી ખર્ચા આપણે અહીં ઉમેરી દઈશું કુલ પડતરમાં 1,20,000. આ સિવાય આપણે વેચાણ માટે અન્ય કયા ખર્ચા કરવા પડે છે. તો આપણે વેચાણ માટેના જે વેચાણ ખર્ચા હોય છે, એટલે કે વેચાણ વૃદ્ધિ માટેના જે ખર્ચ હોય છે જાહેરાત માટેના, તે પણ કરવા પડે છે 60,000ના વાર્ષિક. તો આ પણ વેચાણ માટેનો ખર્ચ થશે, તો આને પણ આપણે ઉમેરી દઈશું. તો આ વેચાણ વૃદ્ધિનો ખર્ચ થશે 60,000નો, તે આપણે ઉમેરી દઈશું. તો કુલ ખરેખર પડતર કેટલી થશે વસ્તુ બનાવવા માટેની, 12,90,000. આ સિવાય આપણે વસ્તુનું વેચાણ કરવા માટે વહીવટી ખર્ચા અને વેચાણ ખર્ચ કરવા પડશે 1,20,000 અને 60,000ના. તો આ પણ આપણે ધ્યાનમાં લઈશું, આ પણ આપણા માટે પડતર ગણાશે. તો 12,90,000 પ્લસ 1,20,000 પ્લસ 60,000, તો આપણને અહીં મળશે વેચાણ માટેની પડતર 14,70,000ની. એટલે કે વસ્તુ બનાવવા માટેની કુલ પડતર આપણી 12,90,000ની થાય છે, પરંતુ આપણે વસ્તુનું વેચાણ કરવા માટે આપણે અન્ય પણ ખર્ચા કરવા પડે છે, તો તેને પણ અહીં ધ્યાનમાં લઈશું. તો તે પણ કંપની માટે અહીં પડતર ગણાશે. તો માટે આપણે વેચાણ માલની પડતર કેટલી ધ્યાનમાં લઈશું, 14,70,000ની. એટલે કે કંપની જે દેવાદારોને ઉધારમાં વેચાણ કરે છે, તો તે વસ્તુનું વેચાણ કરે છે, તો તે વસ્તુ માટે કુલ કેટલો ખર્ચ કરે છે, 14,70,000નો ખર્ચ કરે છે વાર્ષિક. તો આને આધારે આપણે અહીં દેવાદારોની ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ આપણે અહીં વાર્ષિક વેચાણ માલની પડતર છે તે ધ્યાનમાં લઈશું. આના આધારે આપણે માસિક વેચાણ માલની પડતર કેટલી થાય છે તેની આપણે ગણતરી કરીશું. તો દેવાદારો માટે આપણે અહીં સૌપ્રથમ ધ્યાનમાં લઈશું વેચાણ માલની પડતર કેટલી થાય છે, 14,70,000ની વાર્ષિક થાય છે.
તો ભાગ્યા 12 માસ કરીશું તો આપણને અહીં માસિક મળશે વેચાણ માલની પડતર 1,22,500 અને અહીં દેવાદારોની કેટલા માસની શાખ ઉપર ઉધાર વેચાણ કરવામાં આવે છે તો તે અંગે પણ આપણે દાખલામાં કીધેલું છે કે 2 માસની શાખ પર તેમને વેચાણ કરવામાં આવે છે ઉધારમાં. તો આપણે 2 માસ ધ્યાનમાં લઈશું. 2 માસ તો માસિક વેચાણ માલની પડતર કેટલી થશે 1,22,500 ગુણ્યા 2 માસ તો આપણને અહીં મળશે દેવાદારો 2,45,000ના. તો આ થશે દેવાદારો. ત્યાર પછી આપણે વેચાણ ખર્ચની ગણતરી કરીશું. તો આપણને અહીં શું કીધેલું છે વેચાણ ખર્ચ અંગે? તો આપણને કીધેલું છે કે વેચાણ ખર્ચ વાર્ષિક 60,000ના છે, જેમાંથી આપણે 3 માસના વેચાણ ખર્ચા અગાઉથી ચૂકવવાના છે. તો આપણે અગાઉથી ચૂકવવાના છે તો માટે આપણે ચાલુ મિલકતમાં અહીં ધ્યાનમાં લઈશું. જો આપણે ચૂકવવાના બાકી હોય ખર્ચા તો તે આપણે ચાલુ દેવું થશે. જો આપણે અગાઉથી ચૂકવીશું તો તે આપણી ચાલુ મિલકતમાં ધ્યાનમાં લઈશું. તો વેચાણ ખર્ચ આપણે અગાઉથી ચૂકવવાના છે તો માટે આપણે ચાલુ મિલકતમાં ધ્યાનમાં લઈશું. તો આ અંગે આપણે ડિટેલમાં વિડીયો બનાવેલો છે, જે આ ચેપ્ટરનો પાર્ટ 1 કરીને વિડીયો મૂકેલો છે. તેમાં આપણે વાત કરેલી છે કે ચાલુ મિલકતમાં કઈ વિગત ધ્યાનમાં લેવી અને ચાલુ દેવામાં કઈ વિગત ધ્યાનમાં લેવી. તે તમે ન જોયો હોય તો જોઈ લેજો. તે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો અગાઉથી ચૂકવવાના છે તો માટે આપણે ચાલુ મિલકતમાં ધ્યાનમાં લઈશું. તો વેચાણ ખર્ચ આપણને વાર્ષિક કેટલો આપેલો છે અહીં દાખલામાં? તો આપણને વાર્ષિક આપેલો છે 60,000. તો 60,000 વાર્ષિક છે તો આપણે 3 માસનો અગાઉ ચૂકવવાનો છે વેચાણ ખર્ચ. તો માટે આપણે અહીં 3 માસ ધ્યાનમાં લઈશું, છેદમાં 12 માસ કરીશું. તો આપણો વેચાણ ખર્ચ અગાઉથી કેટલો ચૂકવવાનો થશે? 15,000નો ચૂકવવાનો થશે. એટલે કે 60,000 વાર્ષિક છે ગુણ્યા 3 માસનો આપણે અગાઉથી ચૂકવવાનો છે. એટલે કે 60,000 ગુણ્યા 3 માસ છેદમાં 12 માસ. તો 15,000 આપણે અગાઉથી ચૂકવવાનું થશે. તો આપણે અહીં 15,000 ધ્યાનમાં લઈશું વેચાણ ખર્ચ. ત્યાર પછી આપણે આ બધાનું ટોટલ કરીશું તો આપણને કુલ ચાલુ મિલકત મળશે. તો સૌપ્રથમ હાથ પરની રોકડ સિલક 1 લાખ આવશે. કાચો માલ સામાન 37,500. તૈયાર માલ સામાન આવશે 1,07,500. દેવાદારો આવશે 2,45,000. ત્યાર પછી વેચાણ ખર્ચ આપણે અગાઉથી ચૂકવવાનો થશે 15,000નો. તો આને આપણે ટોટલ કરીશું તો આપણને કુલ ચાલુ મિલકતો મળશે 5,05,000ની. તો આ થશે આપણી કુલ ચાલુ મિલકતો. ત્યાર પછી આપણે કુલ ચાલુ મિલકતમાંથી આપણે કુલ ચાલુ દેવા બાદ કરીશું તો આપણને મળશે કાર્યશીલ મૂડી. તો આપણે બાદ કરીશું ચાલુ દેવા. તો ચાલુ દેવામાં સૌપ્રથમ આપણે લેણદારો ધ્યાનમાં લઈશું, એટલે કે ક્રેડિટર્સ. તો આની આપણે ગણતરી કઈ રીતે કરીશું? તો આપણને અહીં દાખલામાં કીધેલું છે કે માલ સામાનનો વપરાશ વાર્ષિક 4,50,000નો છે અને આપણને અહીં કીધેલું છે કે 1 માસની શાખ. એટલે કે આનો મતલબ શું થશે? તો આપણે જે માલ સામાન છે તો આ માલ સામાનની ખરીદી આપણે જે વેપારી પાસેથી કરીશું તો તે વેપારી આપણો લેણદાર ગણાશે, કારણ કે આપણે આ માલ સામાનની ખરીદી ઉધારમાં કરીએ છીએ. તો માટે તે વેપારી આપણો લેણદાર થશે. તો તે વેપારી તરફથી આપણને 1 માસની શાખ મળે છે. એટલે કે આપણને અહીં કીધેલું છે કે 1 માસની શાખ પર. તો તે વેપારી તરફથી આપણને 1 માસની શાખ મળે છે. એટલે કે આપણે તેના નાણાં 1 માસ પછી ચૂકવવાના થશે. તો આના આધારે આપણે લેણદારને કેટલા નાણાં ચૂકવવાના છે તેની આપણે ગણતરી કરીશું. તો સૌપ્રથમ આપણે માલ સામાન કેટલો આવશે? તો માલ સામાન આવશે 4,50,000નો. તો આપણે વાર્ષિક આપેલું છે. તો આપણે માસિક જે માલ સામાન છે તેની આપણે ગણતરી કરીશું. તો સૌપ્રથમ આપણે માસિક માલ સામાનની ગણતરી કરીએ. એટલે કે વાર્ષિક આપેલું છે 4,50,000 ભાગ્યા 12 માસ કરીશું તો આપણને માસિક મળશે 37,500 રૂપિયા. ત્યાર પછી આપણે લેણદાર તરફથી આપણને કેટલી માસની શાખ મળી છે? તો લેણદાર તરફથી આપણને અહીં 1 માસની શાખ મળી છે. એટલે કે 1 માસ પછી આપણે આના નાણાં ચૂકવવાના છે. તો 1 માસ આપણે ધ્યાનમાં લઈશું. તો 37,500 ગુણ્યા 1 માસ એટલે કે 37,500 રૂપિયા આપણે લેણદારોને ચૂકવવાના થશે 1 મહિના પછી. તો આ થશે લેણદારની ગણતરી. ત્યાર પછી આપણે મજૂરીની ગણતરી કરીશું. તો મજૂરી અંગે આપણને દાખલામાં શું કીધેલું છે? તો આપણને અહીં કીધેલું છે કે ચૂકવેલ મજૂરી વાર્ષિક 3,60,000ની છે અને આપણને અહીં કીધેલું છે કે 1 માસ ચૂકવવાનો સમયગાળો છે. એટલે કે 1 માસ પછી આપણે મજૂરી ચૂકવવાની છે. તો આપણે જે વસ્તુ બનાવીએ છીએ તો તે વસ્તુ બનાવવા માટે આપણે મજૂરી ચૂકવવી પડશે. તો આ મજૂરી આપણે 1 મહિના પછી ચૂકવવાની છે. તો આ થશે આપણી ચૂકવવાની બાકી મજૂરી. તો ચૂકવવાની બાકી મજૂરી છે એટલા માટે આપણું દેવું બનશે. તો આપણે ચાલુ દેવામાં ધ્યાનમાં લઈશું. તો માટે આપણે ચાલુ દેવા હેઠળ અહીં લખીશું મજૂરી. તો આપણને મજૂરી વાર્ષિક આપેલી છે દાખલામાં 3,60,000ની. તો આના આધારે આપણે માસિક મજૂરીની ગણતરી કરીશું કે માસિક આપણે કેટલી મજૂરી ચૂકવવાની થશે. તો વાર્ષિક આપણે 3,60,000 ભાગ્યા 12 માસ કરીશું તો આપણને માસિક મજૂરી મળશે 30,000ની. એટલે કે માસિક આપણે 30,000ની મજૂરી ચૂકવવાની થાય છે. તો આ મજૂરી આપણે ક્યારે ચૂકવવાની? તો તે પણ આપણને કીધેલું છે કે 1 માસ પછી આપણે ચૂકવવાની છે આ મજૂરી. એટલે કે જે માસિક મજૂરી 30,000ની થાય છે તે આપણે 1 મહિના પછી ચૂકવવાની છે. તો આપણે અહીં 1 માસ ધ્યાનમાં લઈશું. તો 30,000 ગુણ્યા 1 માસ એટલે કે 30,000 થશે મજૂરી ચૂકવવાની. તો
તો આપણે 1 મહિના પછી મજૂરી 30,000 ચૂકવવાની થશે। તેવી જ રીતે આપણને દાખલામાં રોકડ ઉત્પાદનનો ખર્ચ આપેલો છે તો તેની આપણે અહીં ગણતરી કરીશું। તો આપણને દાખલામાં કીધેલું છે કે રોકડ ઉત્પાદનનો ખર્ચ કેટલો થાય છે, 4,80,000નો થાય છે। તો આ વાર્ષિક છે, તો આના આધારે સૌપ્રથમ આપણે માસિક જે રોકડ ઉત્પાદનનો ખર્ચ છે તેની આપણે ગણતરી કરીશું। તો વાર્ષિક રોકડ ઉત્પાદનનો ખર્ચ આવશે 4,80,000 ભાગ્યા 12 માસ કરીશું તો માસિક રોકડ ઉત્પાદનનો ખર્ચ કેટલો થશે, 40,000નો। તો આ થશે 40,000નો રોકડ ઉત્પાદનનો ખર્ચ। તો આ માસિક છે, તો આપણે અહીં કીધેલું છે દાખલામાં કે રોકડ ઉત્પાદનનો ખર્ચ આપણે ક્યારે ચૂકવવાનો છે, તો 1 મહિના પછી આપણે ચૂકવવાનો છે। તો માટે આપણે અહીં 1 માસ ધ્યાનમાં લઈશું। તો માસિક રોકડ ઉત્પાદનનો ખર્ચ આવશે 40,000 અને 1 મહિના પછી આપણે ચૂકવવાનું છે તો માટે 1 માસ આવશે। તો રોકડ ઉત્પાદનનો ખર્ચ કેટલો ચૂકવવાનો થશે આપણે 40,000નો। તેવી જ રીતે આપણને દાખલામાં વહીવટી ખર્ચા આપેલા છે તો તેની આપણે ગણતરી કરીશું। તો આપણને કીધેલું છે દાખલામાં કે વહીવટી ખર્ચા વાર્ષિક 1,20,000ના છે અને તે આપણે ક્યારે ચૂકવવાના છે, 1 મહિના પછી। તો આની આપણે ગણતરી કરીશું। તો સૌપ્રથમ આપણે માસિક વહીવટી ખર્ચની ગણતરી કરીએ। તો વાર્ષિક આપણને આપેલા છે 1,20,000 ભાગ્યા 12 માસ એટલે કે માસિક થશે વહીવટી ખર્ચા 10,000ના। તો માસિક વહીવટી ખર્ચા આવશે 10,000ના અને આપણે ક્યારે ચૂકવવાના છે તો કે 1 મહિના પછી। તો 1 માસ આપણે ધ્યાનમાં લઈશું। તો અહીં વહીવટી ખર્ચા કેટલા થશે ચૂકવવાના, આપણે 10,000ના ચૂકવવાના થશે। ત્યાર પછી આપણે આ બધાને ટોટલ કરીશું તો આપણને કુલ ચાલુ દેવા મળશે। તો લેણદારો 37,500, મજૂરી 30,000, રોકડ ઉત્પાદનનો ખર્ચ આવશે 40,000 અને વહીવટી ખર્ચા 10,000। તો કુલ ચાલુ દેવા કેટલા થશે, તો કુલ ચાલુ દેવા આપણે થશે અહીં 1,17,500 રૂપિયાના। તો આપણે ચાલુ મિલકતમાંથી ચાલુ દેવા બાદ કરીશું તો આપણને કાર્યશીલ મૂડી મળશે। તો કુલ ચાલુ મિલકતો કેટલી છે, 5,05,000ની અને ચાલુ દેવા કેટલા છે, 1,17,500। તે આપણે બાદ કરીએ તો આપણને અહીં મળશે 3,87,500 રૂપિયા। તો આ આપણી કાર્યશીલ મૂડી થશે। પરંતુ આ સિવાય આપણને દાખલામાં કીધેલું છે કે આકસ્મિક જરૂરિયાત આપણે કેટલી રાખવાની છે, 15%ની રાખવાની છે। તો તેને પણ આપણે અહીં ધ્યાનમાં લઈશું। તો આપણને અહીં લાસ્ટમાં કીધેલું છે કે 15% આકસ્મિક જોગવાઈ ધારીને તમારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત દર્શાવતું પત્રક તૈયાર કરવાનું છે। તો આપણે 15% આકસ્મિક જોગવાઈની ગણતરી કરીશું। તો તે આપણે અહીં કાર્યશીલ મૂડીમાં પ્લસ કરીશું હંમેશા। તો જ્યારે પણ દાખલામાં તમને આકસ્મિક જોગવાઈ કીધું હોય ત્યારે તે તમારે પ્લસ કરવાની। તો 3,87,500ના 15% આપણે ગણતરી કરીશું। તો 3,87,500ના 15% એટલે કે આપણને અહીં મળશે આકસ્મિક જોગવાઈ 58,125 રૂપિયાની। તો આપણે પ્લસ કરીશું તો આપણને અહીં કાર્યશીલ મૂડીની જરૂરિયાત મળશે 4,45,625 રૂપિયાની। તો આ થશે આપણી કાર્યશીલ મૂડીની જરૂરિયાત એટલે કે વર્કિંગ કેપિટલ રિક્વાયર્ડ। તો આ રીતે આની ગણતરી કરવાની હતી। આ દાખલો અલગ રીતનો છે, અત્યાર સુધી આપણે જે દાખલાનું સોલ્યુશન કરાવ્યું તેની કરતાં અલગ રીતનો દાખલો છે અને આ દાખલામાં કસારો પણ સમાયેલો હતો તો એટલા માટે આપણે કસારાની પણ ગણતરી કરવાની થઈ। તો જ્યારે પણ આ રીતનો દાખલો પૂછે ત્યારે તમારે આ જ રીતે ગણતરી કરવાની છે। તો આ દાખલાનું સોલ્યુશન અહીં પૂરું થાય છે।